જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મમ્મીની મારી તબિયત સારી છે। આજે હમણાં 2 દિવસથી મારી મમ્મીની તબિયત બગડી છે, પણ આજે સારું છે। પણ મમ્મી મારી અત્યારે ઊંઘી ગઈ છે અને હું બનાવું મમ્મી માટે મોડું સારું થાય ને એટલા માટે ઘઉંના ફાડાની ખીચડી મગ નાખીને। તો જો મિત્રો, મગ છે, આ ઘઉંના ફાડા પલાળી દીધો। આ બે મિત્રો 1 કલાકથી પલાળેલું હતું, ડુંગળી અને આ બધું મસાલા ને એવું બધું। તો ચાલો મિત્રો, વિડીયો પૂરો જોજો, હું બનાવું। તો પહેલાં તો છે ને આપણે ગેસ ચાલુ કરીએ, પછી મૂક્યા કુકર। હવે કુકરમાં રેડીએ આપણે તેલ। એક હાથે ફોન અને એક હાથે કોમ। આપણે આટલું રેડીએ તેલ, બરાબર। હવે તેલ ગરમ થાય ને, એક હાથે કોમ છે ને એટલે આવું બધું જો રહી ગયું, નકન બધું ઊંધું ફરી જાય। હવે તેલ ગરમ થાય ને એટલે આપણે નાખીએ જીરું, બરાબર। મમ્મી માટે મસ્ત બનાવું, મમ્મીને મોડું સારું થાય ને એવું, બરાબર મિત્રો, વિડીયો પૂરો જોજો। તેલ ગરમ થયું, ગેસ કમ્પ્લીટ ચાલુ છે। હવે આપણે નાખીએ જીરું, મિત્રો આટલું આપણે નાખીએ જીરું, બરાબર। સમજો, હવે આપણે નાખીએ લીમડી એટલે કે કઢી પત્તા। તો ચાલો, કઢી પત્તા। હવે નાખીએ આપણે ડુંગળી, બરાબર। તો જો ડુંગળી નાખી દીધી। હવે લસણ નાખીએ, આપણે વાટ્યું ને, આ લસણ મેં વાટ્યું હતું જો મિત્રો। હવે આ લસણ નાખીએ। હવે કેમનું નાખવાનું છે, કેમ કે જો આ રીતે લસણ, બરાબર। હજુ મેં છે, બરાબર લસણ। હવે આ બધું મિક્સ કરી દઈએ આપણે। બરાબર, હવે લાલ મરચું નાખીએ, હળદર નાખીએ, આવું બધું મસાલો નાખીએ। ચાલો, જો અત્યારે વરસાદમાં મરચું પણ આવું થઈ ગયું છે। આટલું મરચું નાખીએ, આટલી હળદર નાખીએ, પછી આ થોડોક આટલો મસાલો નાખીએ। પછી મિત્રો કાલે બટાકા પૌવા બનાવ્યા હતા ને, મીઠું નાખવાનું જ ભૂલી ગયો હતો, કેમ કે અમે નહીં ને એટલે એટલા માટે આજે હું પહેલું યાદ કર્યું। આટલું મીઠું નાખીએ, બરાબર। હવે આ બધું મિક્સ કરી દઈએ। મસ્ત મિક્સ થઈ ગયું। હવે આ બધો મસાલો છે ને થોડીક વખત ચડવા દઈએ। જો વરાળના લીધે થોડું ચોખ્ખું થઈ ગયું, આ બધો મસાલો ચડવા દઈએ। થોડું પાણી રેડીએ આપણે। ચાલો, મમ્મી મારી મસ્ત ઊંઘી ગઈ। મમ્મી હું બનાવું, હા। તો મિત્રો પાણી રેડી, એટલે થોડુંક હા સારું ઊંઘી જાય। તો મિત્રો જો આટલું પાણી
બરાબર. હવે આ મસાલો થોડોક ચડવા દઈએ, પછી આપણે આ મગ નાખી દઈશું, પછી આ ફાળા નાખી દઈશું. ઘઉંના ફાળા છે મિત્રો. આ મસાલો થોડોક ચડવા દઈએ, થોડોક ગેસ ફૂલ કરીને પછી નાખીશું. પછી છે ને આ બધું નાખીએ. પહેલાં હમણાં થોડોક મસાલો ચડવા દઈએ આવી રીતે, બરાબર મિત્રો. પછી પાણી થોડુંક રેડવાનું છે. અને જો આમાં ચકલીઓ વકલીઓ આવી ગઈ, અને હમણાં કૌવા પણ આવશે, એટલે કાગડો પણ આવશે, મોર, ચકલી, પોપટ પણ આવે છે હવે તો મિત્રો બધા બહુ. તો ચાલો મિત્રો, આ થોડોક મસાલો પાકે ને પછી બતાવો મિત્રો. જો બધો મસાલો એકદમ પાકી ગયો, એટલે કે બધું ઉગળી ગયું છે. હવે આપણે નાખી દઈએ મગ, બરાબર. મગ નાખી દઈએ આપણે. પછી નાખી દઈએ આપણા ફાળા, બરાબર. વાંધો નહીં, ચાલો આ રહ્યું ને તો ચાલે. થોડુંક હવે હલાવી નાખીએ આવી રીતે. હજુ એક થોડુંક પાણી રેડીએ આપણે, એક પાલા જેવું, આટલું થોડુંક પાણી, બરાબર. હવે આપણે કુકર બંધ કરી દેવાનું અને 2-3 જેવી સીટી થવા દઈએ, પછી બની જશે. કમ્પ્લીટ મિક્સ કરી દઈએ પછી, બરાબર. હવે કુકર મસ્ત ઢોકી દઈએ. એક હાથે વાખવાનું છે, થોડાક લોચા પડશે પણ ટેન્શન નહીં. હજુ વખાયું નહીં, 2 હાથની જરૂર પડશે. વખાઈ ગયું, કમ્પ્લીટ વખાઈ ગયું. હવે બરાબર. ચલો હવે બને પછી બતાવું. મસ્ત બનાવી છે. તો જો મિત્ર, મસ્ત બની ગઈ, સરસ બનાવી. બસ 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 પંખા છે પછી મોડું સારું થાય. લે છાસ, બસ બસ. દે ચમચી જો ને કે હાથથી ખાઈશ. ચમચી એક કવર બરાબર મિત્રો. મમ્મી મારી તાવને મોડે આવું સરસ લાગે. મસ્ત લાગે. બધું ખાઈ જજે, પણ બધું ખાઈ જજે. હા હા, કવા છે ને તું કહી દે. ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે 15મી ઓગસ્ટ થઈ. તાવને મોડે કશું નહીં ખવાતું ને એમાં રાહુલ હે તે ઘઉંની ખીચડી બનાવીને મસ્ત બનાવી છે. મસ્ત બનાવી. મસ્ત બનાવી.